रिजल्ट बनावास पंचमहाली चूंटणी पहला आज शहरा पालिका पर भाजपे जीत हासिल કરી હતી છે જેમાં 28માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે વોર્ડ 1 અને વોર્ડ 5ની તમામ બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવી છે ભાજપે ચૂંટણી પહેલા આજે શહેરા નગરપાલિકા કબજે કરી લીધી છે આજ રોજ મામલતદાર કચેરી ખાતે 13 તારીખના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે અને અમને જે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આગળ પણ મારા 1 નંબર વોર્ડના વિકાસના કાર્યોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને સૌનું કામ કરીશું. આજરોજ શહેરા પ્રાંત કચેરી ખાતે મતદાર જે ઉમેદવારો તેમની ફોર્મ ચકાસણી હતી એમાં અમારા 15 કોર્પોરેટરશ્રીઓ બિનહરીફ ચૂંટાયા છે અને નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરીથી લહેરાયો છે અને આ પ્રસંગે અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા લોકલાડીના માન્ય ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે જે ઉમેદવારોની પસંદગી કરી એના પ્રજાજનોએ અને લોકોએ સ્વીકાર્યા અને બિનહરીફ અમારી 15 સીટો થઈ ફરીથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા પર ભગવો લહેરાઈ પોતાનું શાસન કન્ટિન્યુઅસ ચાલુ રાખશે. મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી.